नमस्कार। आज के इस ऑनलाइन लेक्चर का शुभारंभ जो है वह हम सब प्रार्थना से करेंगे और प्रार्थना जो है वह तो आत्मा की खुराक कही जाती है। आज पूरा विश्व कोरोना से ग्रस्त है और प्रत्येक आदमी डरा डरा हुआ सा सहमा सहमा हुआ सा है। तो आइए सब साथ मिलकर के ऐसी शुभ मंगल और कल्याणकारी प्रार्थना करते हैं जिससे पूरे विश्व में शांति, सुख और समृद्धि की और आरोग्य की प्राप्ति हो। ऐसी मंगल कामना करती हुई साथ मिलकर के आइए सब प्रार्थना करते हैं। दोनों हाथ जोड़िए और प्रार्थना में सम्मिलित होइए।
આ ઓનલાઈન લેક્ચરમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત. નાઇસ ધ પ્રાઇમરી સ્કૂલ યુનિટ ઓફ જ્ઞાન મંત્રી વિદ્યાપીઠ અને હું પ્રતિક રાજ્યગુરુ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને સંસ્કૃતના આજના આ ઓનલાઈન લેક્ચરમાં આવકારતા ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. હાલમાં આપણે ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં ખૂબ વ્યવસ્થિત રીતે સેટ થઈ ચૂક્યા છીએ અને તમે ઘરે રહી અને અભ્યાસ કરી રહ્યા છો અને અમે અહીંયા તમારી ગેરહાજરીમાં આ રીતે માત્ર એકલા રહી અને ઓનલાઈન રેકોર્ડિંગ કરી અને ભણાવીએ છીએ. પણ આપ વિદ્યાર્થી મિત્રો જ્યારે શાળામાં હોવ છો ત્યારે શાળામાં એક જે ધબકાર હોય એ ધબકાર કદાચ અત્યારે જે છે એ અહીંયા નથી અનુભવાતો. આપણે પ્રાર્થના કરીએ, એવી આશા કરીએ અને એવી અપેક્ષા કરીએ કે ઝડપથી આ કોરોનાનો જે કાળ છે તે હવે પૂર્ણ થાય અને ફરી પાછું બધું જ તે જીવંત ધબકતું બને તેવી મંગલ કામના પણ કરીએ છીએ. આપ સૌને ખૂબ હૃદયપૂર્વક યાદ પણ કરીએ છીએ અને અહીંયાથી આશા આ લેક્ચર જ્યારે એક લેક્ચર ઉતારીએ છીએ ત્યારે એવી સુંદર મજાની આશા પણ આપની પાસે રાખતા હોઈએ છીએ કે ઘરે તમે જ્યારે આ ઓનલાઈન લેક્ચરની લિંક તમને મળે ત્યારબાદ તમે વ્યવસ્થિત રીતે ખૂબ સારી રીતે તમારો અભ્યાસનું કાર્ય જે છે એ કરતા હશો. અત્યારે તો તમારી આગળ સમય છે. સ્કૂલ શરૂ હોય તો વળી તમારે 6 કલાક જેટલો સમય તમારો જે છે એ શાળાના સમયનો અને શાળાએથી આવ્યા પછી પણ ઘણીવાર થોડો ઘણો થાક લાગ્યો હોય તો આપણે આરામ પણ કરતા હોઈએ છીએ. પણ અત્યારે તો આ કોઈ પરિસ્થિતિ છે જ નહીં. 24 કલાકનો ભરપૂર ઉપયોગ અત્યારે આ લોકડાઉનના દિવસોનો તમે શિક્ષણ પાછળ કરો એવી અપેક્ષા પણ રાખીએ છીએ. સાથે વાંચન વધારે સમય તમારી પાસે અત્યારે પ્રાપ્ત થયો છે તો ટીવી કે મોબાઈલમાં સમયનો વ્યય કર્યા વગર સારા પુસ્તકોનું વાંચન કરીએ. વર્તમાનપત્રો આવતા હોય છે તો વર્તમાનપત્રો પણ વાંચો. વર્તમાનપત્રના પ્રત્યેક સમાચારની અંદર આપવામાં આવેલી પેટા બધી બાબતો સાથે એમની સાથે જે પૂર્તિઓ આવતી હોય છે એનો પણ અભ્યાસ કરો. એનું પણ વાંચનનું જે છે એ તમે ટેવ પાડો અને જેટલું વિશાળ વાંચન, જેટલું તમારું વાંચન હશે તેટલું સરસ મજાનું અનુભવજન્ય જ્ઞાન જે છે એ તમને પ્રાપ્ત થાય. એટલે વિશેષ વાંચનનો શોખ કેળવો. સાથે વિશેષ વાંચન એટલે પાઠ્યપુસ્તકો સિવાયનું વાંચન. તો વાત એ રહી કે પાછા પાઠ્યપુસ્તકો લેવાના છે ને વાંચવાના છે. નહીંતર આમાંથી ઘણા એવું વિચારશે કે હવે આપણે તો ક્યાં વાંચવાની જરૂર નથી, છાપા વાંચો, મેગેઝિન વાંચો, પૂર્તિઓ વાંચો. પણ એ વાંચો બરાબર છે, પણ એના ઉચિત સમયના સ્થાન સાથે એને વાંચો. બાકીનો સમય જે છે એમાં ઓનલાઈન લેક્ચર જોઈ લીધા પછી જે પાઠ, કાવ્ય કે વ્યાકરણનો મુદ્દો આપણે ભણ્યા હોય તે બાબત, તે વાત, તે રજૂઆત જે છે તે પાછા તમે તમારા પાઠ્યપુસ્તકમાંથી ફરી એકવાર વાંચી લો, જેથી કરીને મેળવેલા જ્ઞાનનું દ્રઢીકરણ થઈ જાય. એટલે કે એ વાત જે અહીંયા ઓનલાઈન લેક્ચરમાં તમે મોબાઈલ સ્ક્રીન કે તમારા લેપટોપ, કોમ્પ્યુટર, ટેબ્લેટમાં તમે જોવો છો, સાંભળો છો અને સમજો છો, એ સમજેલું મેળવેલું જે જ્ઞાન છે તે જ્ઞાન જે છે એ પાક્કું મજબૂત કરવા માટે ભણેલી કોઈ પણ બાબત આજના દિવસના આજના લેક્ચરની તમે ફરી પાછા બપોર પછી જ્યારે સમય મળે છે ત્યારે વાંચી લો અને દ્રઢ કરી લો. એટલે પછી તમારે એ વસ્તુ, એ બાબત, એ વિષય વસ્તુ તમે ક્યારેય ભૂલો જ નહીં. તો આશા રાખીએ છીએ કે જ્યારે જે બાબત તમે ઓનલાઈન લેક્ચરમાં ભણો એનું બપોર પછીના ફુરસદના સમયે ફરી પાછા એકવાર પુનરાવર્તન, રિવિઝન કરી લો. વ્યવસ્થિત હોમવર્ક કરો. હોમવર્ક કર્યા પછી એને સારા અક્ષરે હોમવર્ક કરવાનું છે અને વ્યવસ્થિત ક્લિયર બધા એવો ફોટો પાડી અને તમે સેન્ડ કરવાનું જે છે એ ચૂકશો નહીં. આપણે હવે આ સિસ્ટમમાં બધા ઢળી ચૂક્યા છે. તમને પણ ફાવી ગયું છે અને અમને પણ અહીંયા ખાલી વર્ગખંડોમાં માત્ર કેમેરાની સામે રહી અને ભણાવવાનું અને બોલવાનું હવે તમારા વગર ફાવતું નથી. પણ અત્યારે પરિસ્થિતિને અનુરૂપ થઈ અને આપણે સૌએ વર્તવું પડે છે. કારણ કે સાવધાની અને સતર્કતા જેટલી રાખીશું તેટલા જ કોરોનાથી આપણે દૂર રહીશું. કોરોનાની વેક્સિન જે છે એ બની રહી છે, શોધાઈ ચૂકી છે. થોડા સમયમાં
બસ હવે આ સમય, ખરાબ સમય જે છે પૂર્ણ થવાનો છે અને એક નવો સોનેરી સવારની સૂરજ નારાયણની હાજરી જે છે એ સમગ્ર પૃથ્વી પર પથરાશે અને સરસ મજાનું વાતાવરણ ચારે બાજુ પથરાશે અને એક જીવંતતા અને એક ધબકાર જે છે એ તમામ દેશમાં, રાષ્ટ્રોમાં, વિશ્વમાં જે છે એ છવાશે તેવી આશા રાખીએ છીએ. હવે વાત કરીએ આપણે સંસ્કૃત. તો સંસ્કૃતમાં આગળના પાઠ તરફ આપણે જઈએ એ પહેલા આજે તમને પહેલા જે છે હું એક સરસ મજાની વાર્તા કહીશ. એ વાર્તા તમારે શાંતિથી સાંભળવાની છે. હવે એક શિયાળ છે અને શિયાળને ખૂબ ભૂખ લાગી છે અને ભૂખ અને તરસ બંને લાગવાથી શિયાળ ખૂબ પીડાય છે, ખૂબ દુઃખ થાય છે. અને એક બાજુ ખાવું છે તો ખાવા કાંઈ મળતું નથી, એક બાજુ તરસ લાગી છે, ગળું સુકાઈ ગયું છે તો પીવું છે તો પીવા માટે ક્યાંય પાણી પ્રાપ્ત થતું નથી. એટલે ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ થયેલું શિયાળ આખા જંગલમાં આમથી તેમ આંટા મારતું એક જગ્યાએ એ નીચેથી નીકળે અને ઉપર જાય એનું ધ્યાન ગયું તો સરસ મજાની દ્રાક્ષનું જે છે એ વેલ હતી અને દ્રાક્ષની વેલને એણે જોયું. એટલે દ્રાક્ષની વેલને જોઈ તેને શાંતિ થઈ ગઈ કે આવું સરસ મજાની લીલીછમ જે છે એ વેલ અને વેલમાં આવેલી સરસ મજાની પીળ ચટક જે છે એ દ્રાક્ષ છે. જો આ દ્રાક્ષ ખાવા મળી જાય તો ભૂખ અને તરસ બંને જે છે એ સંતોષ થાય. પાણી આવી ગયું એના મોઢામાં, એટલું પાણી આવી ગયું એટલે એમ કહેવાય કે શિયાળને પછી તો કે વારંવાર એ પીળી દ્રાક્ષ ખાવાની ઈચ્છા થઈ અને વારંવાર કૂદવા લાગ્યું અને દ્રાક્ષની વેલ જે હતી એ તો બહુ ઉપર હતી અને દ્રાક્ષના ઝુમખા જે લટકતા હતા એને જોઈ અને વારંવાર શિયાળ કૂદે છે. પણ કૂદી અને શિયાળ જે છે એક તો તરસ્યું હતું, પાછું ભૂખ્યું હતું અને હવે શિયાળ જે છે એ થાકી ગયું. એટલે ચારે બાજુ જોઈ અને પછી એણે એમ કીધું કે હવે દ્રાક્ષ નથી ખાવી. હવે દ્રાક્ષ નથી ખાવી. કેમ? તો કે દ્રાક્ષ તો ખાટી છે. આ સરસ મજાની વાર્તા આપણે અગાઉ જે છે એ અગાઉના ધોરણોમાં, નાના ધોરણમાં જ્યારે ભણતા ત્યારે ભણીને આવ્યા. અને આને એક રીતે જોઈએ તો શિયાળે ખરેખર પોતાના મનના ભાવોનો સંતોષ મળે એ માટે થઈ અને એણે આ વાતનો સ્વીકાર કરી દીધો કે ભાઈ દ્રાક્ષ તો ખાટી છે. મન મનાવવાની વાત શિયાળ દ્વારા જે છે એ કરવામાં આવી. વાર્તા આપણે ભણેલા એવી વાર્તા અહીંયા સંસ્કૃતના તમારા અભ્યાસક્રમમાં જે છે એ સમાવેશ પામેલી છે. આવો સૌ સાથે મળી સરસ મજાની આ વાર્તાનો આપણે અહીંયા અભ્યાસ કરીએ. દ્રાક્ષ તો ખાટી છે. હવે આ વાર્તા આપણે વાર્તાના રૂપમાં, કહાનીના સ્વરૂપમાં, ચિત્ર વાર્તાના રૂપમાં પણ ભણેલા. પણ હવે અહીંયા વિશેષતા એ છે કે આ સંસ્કૃતમાં આમ્લમ દ્રાક્ષાફલમ નામનું સરસ મજાનું અહીંયા પાઠ નહીં પણ કાવ્ય છે. કવિતાના રૂપમાં, કવિતાના સ્વરૂપમાં સરસ મજાની આ વાર્તા જે છે અહીંયા આપવામાં આવેલી છે. તો દરેક વિદ્યાર્થી પોતાના સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં 29મા પેજ પર આપવામાં આવેલી આ સરસ મજાની કાવ્ય કથા અને કથા કાવ્ય તરીકે જે છે એ ઓળખી શકાય એવી સરસ મજાની વાત છે. તો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તક ખોલશે અને પાઠ્યપુસ્તકમાં 29ના પેજ પર આપવામાં આવેલું આમ્લમ દ્રાક્ષાફલમ કે દ્રાક્ષ તો ખાટી છે. તો બધાએ પાઠ્યપુસ્તક જે છે એ ખોલી લીધું હશે. આવો સૌ સાથે મળી આગળ હવે કવિતાના સંસ્કૃત વાક્યોના ભાષાંતર સાથે કવિતા અને કાવ્યને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. એકઃ શૃગાલઃ. શૃગાલ એટલે શું?
તો અહીંયા ભાષાંતરના અમુક શબ્દો જે છે અનુવાદ સાથે આપણે અહીંયા લખીએ છીએ. દરેક વિદ્યાર્થી હું અહીંયા બોર્ડ પર જે શબ્દો લખું છું એ તમે મારી સાથે સાથે લખતા રહેજો, જેથી કવિતાના સંસ્કૃત શબ્દોને વાક્યોને સમજવામાં સરળતા રહેશે. એકઃ શૃગાલઃ. શૃગાલઃ એટલે શું? તો કે શિયાળ. તો એક શિયાળ છે. પછી આગળ બીજું વાક્ય છે, જો એકઃ શૃગાલઃ વનમ ગચ્છતિ. એકઃ એટલે એક, શૃગાલઃ એટલે શિયાળ, વનમ એટલે વનમાં, વન કહેતા જંગલમાં, ગચ્છતિ એટલે જાય છે. એકઃ શૃગાલઃ વનમ ગચ્છતિ. એક શિયાળ વનમાં જાય છે. સહ વનમ ગચ્છતિ. ફરી પાછું એનું એ વાક્ય ઉપરની લાઈનમાં જે આપવામાં આવેલું હતું એ જેવું. સહ એટલે શું? તો કે તે. કોણ તે? તો કે પેલું શિયાળ જે નામના બદલે વપરાય છે એને શું કહેવામાં આવે છે? વ્યાકરણની ભાષામાં કહેવાય સર્વનામ. તો પહેલા જેની વાત થઈ ગઈ હતી કે એકઃ શૃગાલઃ વનમ ગચ્છતિ. એક શિયાળ વનમાં જાય છે. સહ વનમ ગચ્છતિ. તે વનમ એટલે વનમાં, ગચ્છતિ એટલે જાય છે, તે વનમાં જાય છે. પીપાસા તસ્ય બુભુક્ષા. અહીંયા બે નવા શબ્દો આપણને જે છે એ મળે છે. અહીંયા હું લખું છું, સાથે સાથે પાછા લખતા જજો. પહેલો શબ્દ પીપાસા અને બીજું શબ્દ છે બુભુક્ષા. પીપાસા અને બુભુક્ષા. પીપાસા કહેતા ગુજરાતી થાય છે અર્થ તરસ, અને બુભુક્ષા કહેતા ભૂખ. પીપાસા બુભુક્ષા. કે પીપાસા તસ્ય બુભુક્ષા. તસ્ય એટલે કોને? તો કે તેને, પેલા શિયાળને પીપાસા કહેતા તરસ, અને બુભુક્ષા એટલે ભૂખ લાગી છે, કે તેને તરસ અને ભૂખ લાગી છે. પછી આગળ પીપાસયા બુભુક્ષયા વનમ ગચ્છતિ. પીપાસયા એટલે તરસને લીધે, અને બુભુક્ષયા એટલે ભૂખને લીધે સહ વનમ ગચ્છતિ. તે એટલે કોણ? તો કે પેલું શિયાળ. વનમ ગચ્છતિ એટલે વનમાં જાય છે. સહ વનમ ગચ્છતિ. તે વનમાં જાય છે. માત્ર પહેલા ચિત્ર સાથે જોડાયેલા જે વાક્યો છે એ અહીંયા 6 વાક્યો જેનું ગુજરાતી ભાષાંતર સાથે આપણે અહીંયા વાત કરી. ફરી એકવાર પહેલેથી લઈ અને આ 6 વાક્ય સુધી જોઈ લઈએ. એકઃ શૃંગાલઃ. એક શિયાળ છે. એકઃ શૃંગાલઃ વનમ ગચ્છતિ. એક શિયાળ વનમાં કહેતા જંગલમાં જાય છે. સહ વનમ ગચ્છતિ. સહ કહેતા તે, વનમ એટલે વનમાં, ગચ્છતિ એટલે જાય છે. આગળ પીપાસા તસ્ય બુભુક્ષા. તેને તરસ અને ભૂખ લાગી છે. પીપાસયા બુભુક્ષયા વનમ ગચ્છતિ. તરસને લીધે અને ભૂખને લીધે સહ વનમ ગચ્છતિ એટલે તે વનમાં જાય છે. સહ વનમ ગચ્છતિ. તે વનમાં જાય છે. ફરી ફરી એનું એ વાક્ય આવે છે. હવે આગળ જો નીચે કિંચ કરોતિ સહ કિંચ કરોતિ. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય રચના આપવામાં આવેલી છે. કિંચ કરોતિ સહ કિંચ કરોતિ. ચ થી પહેલા શરૂઆત થાય કે અને સહ એટલે તે, કિમ કરોતિ શું કરે છે, અને તે શું કરે છે, કિંચ કરોતિ અને તે શું કરે છે. આગળ બીજી વાક્ય રચનામાં જો વામતઃ પશ્યતિ દક્ષિણતઃ પશ્યતિ. અહીંયા શબ્દ છે વામતઃ. જો સાથે લખવાનું છે
અને બીજો શબ્દ છે દક્ષિણતઃ. દક્ષિણતઃ એટલે વામતઃ પશ્યતિ દક્ષિણતઃ પશ્યતિ, કે તે ડાબે જુએ છે અને દક્ષિણતઃ એટલે અહીંયા જમણાના અર્થમાં જે છે એ લેવાનું છે. દક્ષિણ દિશાના રૂપમાં એ શબ્દ આપવામાં આવેલો નથી. વામતઃ પશ્યતિ દક્ષિણતઃ પશ્યતિ, તે ડાબે જુએ છે અને જમણે જુએ છે. પછી અગ્રતઃ પશ્યતિ પૃષ્ઠતઃ પશ્યતિ. અહીંયા આગળનો શબ્દ છે, લખીએ અગ્રતઃ. અગ્રતઃ એટલે આગળ. અગ્રતઃ પશ્યતિ અને પછીનો બીજો શબ્દ છે પૃષ્ઠતઃ. અગ્રતઃ પશ્યતિ પૃષ્ઠતઃ પશ્યતિ. પૃષ્ઠતઃ એટલે પાછળ. વામતઃ પશ્યતિ દક્ષિણતઃ પશ્યતિ, તે ડાબે જુએ છે અને તે જમણે જુએ છે. અગ્રતઃ પશ્યતિ પૃષ્ઠતઃ પશ્યતિ, તે આગળ જુએ છે અને તે પાછળ પણ જુએ છે. સ્વેદ જાયતે તૃષા જાયતે. સરસ મજાની વાત છે. સ્વેદ જાયતે. સ્વેદ સ્વેદ શબ્દનો શું અર્થ થાય? આવો સાથે મળી લખીએ પાછા. સ્વેદ એટલે સ્પર્શેવો. અને બીજો શબ્દ છે તૃષા. તૃષા એટલે જે આપણે પીપાસા પણ કહીએ છીએ, સમાનાર્થી શબ્દ છે. તરસ. તરસ છે એટલે જ સરસ છે, બાકી તો આંગળીના વેઢે ગણાય એટલા જ વરસ છે, ઈ આ તરસ. તો સરસ મજાની વાત છે અહીંયા. સ્વેદ જાયતે તૃષા જાયતે. સ્વેદ કહેતા પરસેવો અને તૃષા જાયતે એટલે તરસ એને લાગે છે. જાયતે એટલે લાગે છે, એના અર્થમાં અહીંયા જાયતે શબ્દ આપવામાં આવેલો છે. ફરી એકવાર આ અંતરો જોઈ લઈએ આપણે. કિંચ કરોતિ સહ કિંચ કરોતિ, અને તે શું કરે છે? તે શું કરે છે? વામતઃ પશ્યતિ દક્ષિણતઃ પશ્યતિ, તે ડાબે જુએ છે, તે ડાબે જુએ છે અને જમણે જુએ છે. અગ્રતઃ પશ્યતિ પૃષ્ઠતઃ પશ્યતિ. અગ્રતઃ એટલે તે આગળ જુએ છે, પૃષ્ઠતઃ પશ્યતિ એટલે પાછળ જુએ છે. સ્વેદ જાયતે તૃષા જાયતે, તેને પરસેવો જાય છે અને તૃષા જાયતે અને તેને તરસ લાગે છે. ઇતિ ગચ્છતિ કિમપી ન લભતે. ઇતઃ ગચ્છતિ. ઇતઃ એટલે તે આ, ઇતઃ એટલે આ બાજુ, ગચ્છતિ એટલે જાય છે, કિમ અપી ન લભતે અને તેને કશુંય કહેતા કંઈ પણ ન લભતે એટલે પ્રાપ્ત થતું નથી, મળતું નથી. તતઃ ગચ્છતિ કિમપી ન લભતે. તતઃ એટલે પહેલી બાજુ. પહેલા આવ્યું ને ઇતઃ. ઇતઃ એટલે આ બાજુ, તો પછી તતઃ એનું વિરુદ્ધાર્થી આવે પહેલે બાજુ. તો કે તતઃ ગચ્છતિ, તે પહેલી બાજુ જાય છે અને કિમ અપી ન લભતે અને તેને કંઈ પણ મળતું નથી, તેને કંઈ પણ પ્રાપ્ત થતું નથી, કશું મળતું નથી. પછી આગળ છે શું છે? શ્રાંત જાયતે ખિન્ન જાયતે. બહુ સરસ મજાની વાત છે. જો શબ્દ કયો છે? શ્રાંત. શ્રાંતનો અર્થ થાય છે થાકવું. શ્રાંત જાયતે એટલે કે પહેલા તો એને થાક લાગ્યો અને પછી ખિન્ન. ખિન્નનો અર્થ શું થાય? તો કે આ શબ્દ અગાઉ આવી ગયેલો છે. પેલી ચકલી વાળું કાવ્ય ભણ્યા તેમાં એકલું અટોલું પડેલું બાળક જે છે એ કેવું હતું? તો કે ખિન્ન હતું, દુઃખી હતું. શ્રાંત જાયતે ખિન્ન જાયતે, કે તે શ્રાંત એટલે થાકવું, થાકી જાય છે, અને ખિન્ન જાયતે એટલે દુઃખી થાય છે અને દુઃખનો અનુભવ થાય છે. કોને? તો કે પેલા શિયાળને.
શુગાલ દે. કેમ? તો કે ભૂખ છે, તરસ છે. ભૂખ અને તરસ બે એક સાથે ભેગા થયા અને પરિણામે હવે એ ચારે બાજુ ખોરાક અને પાણીની શોધમાં જંગલમાં આમથી તેમ આટા મારે છે. આગળ જાય, પાછળ જાય, ડાબું જાય, જમણું જાય, આમ જુએ, તેમ જુએ, આ બાજુ જુએ, પેલી બાજુ જુએ, પણ પરિણામે કંઈ પ્રાપ્ત થયું નહીં. એવી આ કવિતામાં સરસ મજાની વાત છે. આગળ જુઓ. કિંચ પશ્યતિ સહ કિંચ પશ્યતિ. અને તે પશ્યતિ એટલે જુએ છે કે અને તે શું જુએ છે? કિંચ પશ્યતિ. અને ચ એટલે અને, કિમ એટલે શું, પશ્યતિ એટલે જુએ છે કે અને તે શું જુએ છે? કિંચ પશ્યતિ. અને તે શું જુએ છે? પશ્યતિ દ્રાક્ષલતામ. દ્રાક્ષલતામ એટલે અહીંયા દ્રાક્ષાલતામ શબ્દ છે. દ્રાક્ષાલતામ એટલે દ્રાક્ષા એટલે દ્રાક્ષ, ફલમ એટલે ફળ, દ્રાક્ષનું ફળ જેને આપણે કહીએ છીએ એક ફળનો પ્રકાર જ છે. એમ અહીંયા દ્રાક્ષાલતામ. દ્રાક્ષાલતામ, લતા કહેતા શું થાય છે? તો કે એનો સંસ્કૃત શબ્દ છે લતામ. લતાને શું કહેવાય? વેલ જેને આપણે કહીએ છીએ. દ્રાક્ષની વેલ હોય ને ભાઈ, એની વાત અહીંયા કરવામાં આવેલી છે. દ્રાક્ષના ઝાડવા ન હોય મોટા મોટા, દ્રાક્ષની તો લતા હોય. એટલે હવે અહીંયા શું થયું? તો કે પશ્યતિ દ્રાક્ષા લતા. તે દ્રાક્ષની વેલ જુએ છે. કોણ? તો કે પેલું શિયાળ. પછી શું થયું? સહ પશ્યતિ દ્રાક્ષા ફલમ. અને વેલ જોઈ, લતા જોઈ અને પાછું ઉપર જોયું તો વેલમાં આવેલા દ્રાક્ષના જે ઝુમખા હતા એ ઝુમખાને એને જોયા. સહ પશ્યતિ દ્રાક્ષા ફલમ. અને તે દ્રાક્ષ જુએ છે. પછી આગળ શું કીધું? જો સહ પશ્યતિ દ્રાક્ષા ફલમ ઉપરી ઉપરી લતાસુ. તે દ્રાક્ષની વેલ જુએ છે અને વેલની ઉપર ઉપરી ઉપરી એટલે ઉપર ને ઉપર શું જુએ છે? તો કે દૃશ્યતે ચ તત ફલમ. દૃશ્યતે એટલે જુએ છે, ચ એટલે અને, અને તે ફલમ એટલે શું? તો કે ફળ. પણ અહીંયા વેલનું, દ્રાક્ષની વેલનો ઉલ્લેખ થઈ ગયો એટલે વેલનું ફળ શું હતું? તો કે દ્રાક્ષ. એટલે દ્રાક્ષ લખો અથવા ફળ લખો. પશ્યતિ એટલે જુએ છે. તે દ્રાક્ષ જુએ છે અથવા તેને શિયાળને દ્રાક્ષ જે છે એ દેખાય છે, બતાવે છે. તો સરસ મજાનો આંતરો છે. જો શું છે વાત? તો કે કિંચ પશ્યતિ સહ કિંચ પશ્યતિ. અને તે શું જુએ છે? તે શું જુએ છે? પશ્યતિ દ્રાક્ષાલતામ. તે દ્રાક્ષની વેલ જુએ છે. સ પશ્યતિ દ્રાક્ષા ફલમ. અને તે દ્રાક્ષને દ્રાક્ષા ફલમ એટલે દ્રાક્ષ જુએ છે. ઉપરી ઉપરી લતા સુદૃશ્યતે તત્ફલમ. ઉપર વેલની ઉપર ને ઉપર તે તો કે દૃશ્યતે તત્ફલમ. અને તેને તે દ્રાક્ષ દેખાય છે, જુએ છે. આગળના 30મા પેજ ઉપર જુઓ. પાછળ બદલવાનું છે પેજ. અનુક્ષણમ તન્મુખે રસ જાય તે. અનુક્ષણમ એટલે તરત જ, તે જ ક્ષણે. જોઈએ, લખીએ આપણે સાથે. અનુક્ષણમ એટલે તરત જ. અનુક્ષણમ એટલે થાય છે તરત જ. અનુક્ષણમ તન્મુખે રસ જાય તે. તરત જ, તન્મુખે એટલે તેના મુખમાંથી, રસ જાય તે એટલે રસ જાય છે. ભૂખ લાગેલી છે, તરસ લાગેલી છે અને ભૂખ્યું અને તરસ્યું શિયાળે જ્યાં દ્રાક્ષ જુએ તો એના મોઢામાંથી એમ કહેવાય કે રસ આવવા લાગ્યો. ખાવા માટેની તીવ્ર જિજ્ઞાસા, ઈચ્છા, અપેક્ષાઓ એની વધી ગઈ એટલે મુખમાંથી, સ્વાદેન્દ્રિયોમાંથી રસ છૂટી ગયો અને રસ જાય. અનુક્ષણમ તન્મુખે રસ જાય તે. એ જ ક્ષણે તરત જ તેના મોંમાંથી પાણી આવે છે. કિંચ કરોતિ સહ કિંચ કરોતિ. અને ચ થી વાતની શરૂઆત થાય. ચ કિમ કરોતિ સહ કિમ કરોતિ. અને તે શું કરે છે? અને તે શું કરે છે? કરોતિ એટલે કરે છે, ચ એટલે અને, કિમ એટલે શું, અને તે શું કરે છે? અને તે શું કરે છે? એકવારમ ઉત્પત્તિ. બહુ સરસ મજાનો શબ્દ છે. જો લખવાનું છે સાથે, ઉત્પત્તિ.
ઉત્પત્તિ એટલે શું? તો કે કૂદવું. અહીંયા પેલું શિયાળ જે છે એ શું કરે છે? તો કે કૂદવા લાગે છે. શું થયું આગળ જુઓ. એકવારમ ઉત્પત્તિ દ્વિવારમ ઉત્પત્તિ. એકવાર કૂદે છે, દ્વિવારમ એટલે બે વાર કૂદે છે, અને પછી આગળ શું કીધું? તો કે ત્રિવારમ ઉત્પત્તિ. ત્રીજી વાર કૂદે છે. પુનઃ પુનઃ ઉત્પત્તિ. તે ફરી ફરી પુનઃ પુનઃ એટલે ફરી ફરી અથવા વારંવાર, તે વારંવાર ઉત્પત્તિ એટલે કૂદકા મારે છે. સ્વેદઃ જાયતે શ્રમઃ જાયતે. સ્વેદ કહેતા પરસેવો. અહીંયા આપણે જે છે બોર્ડમાં લખ્યો છે હમણાં શબ્દ પરસેવો. સ્વેદઃ જાયતે એટલે તેને પરસેવો થાય છે. અને સાથે તો કે શ્રમઃ જાયતે. શ્રમ. શ્રમ એટલે શું? તો કે શ્રમ એટલે અહીંયા આપણે લખ્યું નથી પણ લખી લઈએ સાથે. શ્રમ એટલે થાકના અર્થમાં અહીંયા આપવામાં આવેલું છે. શ્રમનો અર્થ ખરેખર થાય છે પરિશ્રમ, પણ અહીંયા શું છે? તો કે અહીં થાકના અર્થમાં શબ્દ જે છે એ આપવામાં આવેલો છે. તો સરસ મજાની વાત છે. સ્વેદઃ જાયતે શ્રમઃ જાયતે. તેને પરસેવો થાય છે અને તેને શ્રમઃ જાયતે એટલે કે પરિશ્રમ કરવાથી એને શું થયું? તો કે થાક લાગે છે. અને આગળ જે છે એ પછી શું કીધું? લભતે દ્રાક્ષા ફલમ. અને તો કે તેને દ્રાક્ષ મળતી નથી. લભતે દ્રાક્ષા ફલમ એટલે તેને દ્રાક્ષ મળતી નથી. કિંચ કથયતિ સહ. કિંચ કથયતિ. કથયતિ એટલે કહે છે. લખી લઈએ આ શબ્દ. કથયતિ. કહે છે. કિંચ કથયતિ સહ. કિંચ કથયતિ. અને તે. સહ એટલે તે. કિમ એટલે શું? કથયતિ એટલે કહે છે. અને તે શું કહે છે? તે શું કહે છે? તો આગળ કીધું આમ્લમ દ્રાક્ષા ફલમ. આમ્લમ દ્રાક્ષા ફલમ. અર્થ શું થયો? તો કે દ્રાક્ષ તો ખાટી છે. દ્રાક્ષ ખાટી છે. ઇત્યેવ કથયતિ પલાયતે. ઇત્યેવ એટલે આ પ્રમાણે, આ મુજબ. કથયતિ એટલે કહીને શું કરે છે? તો કે પલાયતે. તે નાસી જાય છે, તે ભાગી જાય છે, તે પલાયન કરે છે. ઇત્યેવ કથયતિ પલાયતે. જો ફરીવાર એનું એ વાક્ય એવું. ઇત્યેવ કથયતિ આમ કહીને અથવા આ પ્રમાણે કહીને સહ પલાયતે. તે ભાગી જાય છે, તે નાસી જાય છે. તો સરસ મજાનું આ કથા કાવ્ય વાર્તા. પણ વાર્તાને દ્રાક્ષ તો ખાટી છે, વાર્તાને કવિતાના રૂપમાં આપણે અહીંયા ભણ્યા. પણ ફરી એકવાર મિત્રો આગળના પેજ પર 29મા પેજ પર દરેક વિદ્યાર્થી પાછા ફરી પેજ ફેરવશે અને વળી પાછા આપણે એકવાર ભાષાંતર સાથે આ કવિતાના શબ્દોને સમજીએ. હું અહીંયાથી બોલું છું, શાંતિથી ધ્યાનથી સાંભળજો અને સમજજો. એકઃ શૃગાલઃ. એકઃ શૃગાલઃ. શૃગાલ કહેતા શિયાળ. એક શિયાળ છે. એકઃ શૃગાલઃ વનમ ગચ્છતિ. એક શિયાળ વનમાં જાય છે. સહ વનમ ગચ્છતિ. તે વનમાં જાય છે. પિપાસા તસ્ય બુભુક્ષા. તેને તરસ અને ભૂખ લાગી છે. પછી આગળ પિપાસયા બુભુક્ષયા વનમ ગચ્છતિ. તરસને લીધે અને ભૂખને લીધે તે વનમાં જાય છે. સહ વનમ ગચ્છતિ. તે વનમાં જાય છે. આગળ જુઓ નીચે. કિંચ કરોતિ સહ. કિંચ કરોતિ. અને તે શું કરે છે? તે શું કરે છે? વામતઃ પશ્યતિ. દક્ષિણતઃ પશ્યતિ. તે ડાબે જુએ છે અને તે જમણે જુએ છે. પછી આગળ અગ્રતઃ પશ્યતિ. પૃષ્ઠતઃ પશ્યતિ. તે અગ્રતઃ એટલે આગળ. તે આગળ જુએ છે અને તે પાછળ જુએ છે. સ્વેદઃ જાયતે તૃષા જાયતે. તેને પરસેવો થાય છે
અને તેને તરસ લાગે છે. ઇતઃ ગચ્છતિ કિમપી ન લભતે. તે આ બાજુ જાય છે, તેને કશું મળતું નથી. તતઃ ગચ્છતિ કિમ અપી ન લભતે. તે પેલી બાજુ જાય છે પણ તેને કશું મળતું નથી. શ્રાંતઃ જાયતે ખિન્નઃ જાયતે. તે થાકી જાય છે. શ્રાંત એટલે થાકવું, પરિશ્રમનો જ સમાનાર્થી શબ્દ. અહીંયા અર્થ એનો થાય છે થાક. શ્રાંતઃ જાયતે ખિન્નઃ જાયતે. તે થાકી જાય છે અને તે દુખી થઈ જાય છે. કિંચ પશ્યતિ સહ કિંચ પશ્યતિ. પશ્યતિ એટલે જોવું, કે તે શું જુએ છે? તે શું જુએ છે? પશ્યતિ દ્રાક્ષાલતા. તે દ્રાક્ષની વેલ જુએ છે. સહ પશ્યતિ દ્રાક્ષા ફલમ. અને તે દ્રાક્ષ જુએ છે. દ્રાક્ષની વેલનું ફળ એટલે જેને દ્રાક્ષ કહેવાય, દ્રાક્ષા ફલમ. તે દ્રાક્ષને જુએ છે. ઉપરી ઉપરી લતાસુ દૃશ્યતે ચ તત ફલમ. અને તે વેલાઓ ઉપર ને ઉપર તે દ્રાક્ષ જુએ છે. પછી આગળ પાછળ ચેન્જ કરવાનું છે પેજ. અનુક્ષણમ તન્મુખે રસ જાય. તે તરત જ તેના મોંમાંથી પાણી આવે છે અથવા પાણી છૂટે છે. કિંચ કરોતિ સહ કિંચ કરોતિ. અને તે શું કરે છે? શું કરે છે? એકવાર ઉત્પત્તિ. તે એકવાર કૂદે છે. ઉત્પત્તિ એટલે કૂદવું. તો તે એકવાર કૂદે છે. દ્વિવારમ ઉત્પત્તિ એટલે બીજી વાર કૂદે છે. ત્રિવારમ ઉત્પત્તિ ત્રીજી વાર કૂદે છે. પુનઃ પુનઃ ઉત્પત્તિ. તે વારંવાર કૂદકા મારે છે. શ્વેદઃ જાયતે શ્રમઃ જાયતે. તેને પરસેવો થાય છે. અને તો કે શ્રમઃ જાયતે, તેને થાક લાગે છે. લભતે ન દ્રાક્ષા ફલમ. અને તેને દ્રાક્ષ મળતી નથી. પછી તો કે કિંચ કથયતિ સહ કિંચ કથયતિ. અને હવે તે શું કહે છે? તે શું કહે છે? તો આગળ કીધું આમ્લમ દ્રાક્ષા ફલમ. દ્રાક્ષ ખાટી છે. ઇત્યેવ કથયતિ પલાયતે. એ પ્રમાણે કહીને તે પલાયતે એટલે નાસી જાય છે અથવા ભાગી જાય છે. અને પછી આગળ કીધું ઇત્યેવ કથયતિ પલાયતે. આ પ્રમાણે કહી અને તે ભાગી જાય છે. તો આશા કરું છું આપને આ કાવ્ય જે છે એ સમજાઈ ગયું હશે. આ કવિતાને સંદર્ભમાં રાખી અને સરસ મજાની દ્રાક્ષ તો ખાટી છે એ પાઠનું સરસ મજાનું એનિમેટેડ વિડીયો જે છે એ પણ તમને બતાવવામાં આવશે. એ પણ પસંદ આવશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવમઃ પાઠઃ આમ્લમ દ્રાક્ષાફલમ. દ્રાક્ષ ખાટી છે અભિનયક્ષમ કથા ગીતનું શ્રવણ કરીશું. તેમાં રહેલ સરળ શબ્દોને સમજીને આ કથા ગીતને કંઠસ્થ કરવાનો પ્રયત્ન કરીશું. એકઃ શૃગાલઃ. એક શિયાળ છે. એકઃ શૃગાલઃ વનમ ગચ્છતિ. એક શિયાળ જંગલમાં જાય છે. સહ વનમ ગચ્છતિ. તે જંગલમાં જાય છે. પિપાસા તસ્ય બુભુક્ષા. તેને તરસ અને ભૂખ લાગી છે. પિપાસયા બુભુક્ષયા વનમ ગચ્છતિ. તરસ અને ભૂખને લીધે તે જંગલમાં જાય છે. સહ વનમ ગચ્છતિ. તે જંગલમાં જાય છે. કિંચ કરોતિ સહ કિંચ કરોતિ. અને તે શું કરે છે? શું કરે છે? વામતઃ પશ્યતિ દક્ષિણતઃ પશ્યતિ. તે ડાબે જુએ છે. તે જમણે જુએ છે. અગ્રતઃ પશ્યતિ પૃષ્ઠતઃ પશ્યતિ. તે આગળ જુએ છે. તે પાછળ જુએ છે. સ્વેદઃ જાયતે તૃષા જાયતે. તેને પરસેવો થાય છે. તેને તરસ લાગે છે. ઇતઃ ગચ્છતિ. તે આ બાજુ જાય છે. કિમપી ન લભતે. તેને કંઈ મળતું નથી. તતઃ ગચ્છતિ. તે પેલી બાજુ જાય છે. કિમપી ન લભતે. તેને કંઈ મળતું નથી. શ્રાંતઃ જાયતે ખિન્નઃ જાયતે. તે થાકી જાય છે. તે દુઃખી થઈ જાય છે. કિંચ પશ્યતિ સહ કિંચ પશ્યતિ.
અને તે શું જુએ છે? શું જુએ છે? પશ્યતિ દ્રાક્ષાલતામ, તે દ્રાક્ષની વેલ જુએ છે. સહ પશ્યતિ દ્રાક્ષાફલમ, તે દ્રાક્ષ જુએ છે. ઉપરી ઉપરી લતાસુ, અને વેલાઓ ઉપર ને ઉપર. દ્રશ્યતે ચ તત્ફલમ, તેને તે ફળ દેખાય છે. અનુક્ષણમ તન્મુખે રસઃ જાયતે, તરત જ તેના મોઢામાં પાણી આવે છે. કિંચ કરોતિ સહ કિંચ કરોતિ, અને તે શું કરે છે? શું કરે છે? એકવારમ ઉત્પતતિ, દ્વિવારમ ઉત્પતતિ, તે એકવાર કૂદે છે, બીજી વાર કૂદે છે. ત્રિવારમ ઉત્પતતિ, પુનઃ પુનઃ ઉત્પતતિ, ત્રીજી વાર કૂદે છે, તે વારંવાર કૂદકા મારે છે. સ્વેદઃ જાયતે, શ્રમઃ જાયતે, તેને પરસેવો થાય છે, તેને થાક લાગે છે. લભતે ન દ્રાક્ષાફલમ, તેને દ્રાક્ષ મળતી નથી. કિંચ કથયતિ સહ કિંચ કથયતિ, અને તે શું કહે છે? શું કહે છે? આમ્લમ દ્રાક્ષાફલમ, દ્રાક્ષ ખાટી છે. ઇત્યેવમ કથયતિ પલાયતે, એમ કહીને તે નાસી જાય છે. ઇત્યેવમ કથયતિ પલાયતે, એમ કહીને તે નાસી જાય છે. હવે હોમવર્કમાં શું લખવાનું છે, શું કરવાનું છે એ અહીંયા હું બોર્ડ પર લખું છું. મારી સાથે તમે લખી લેશો. સારા અક્ષર લખી વ્યવસ્થિત ફોટો પાડી અને પાછું મોકલવાનું ભૂલશો નહીં. તો હોમવર્કમાં તમારે પાઠનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે અને સાથે તમારે જે શબ્દાર્થ અહીંયા આપણે બોર્ડ પર લખ્યા હતા એ પાઠમાં અહીંયા પાઠ્યપુસ્તકમાં આપેલા છે એ બંને તમારે જે છે એ લખી લેવાના છે અને પાકા કરી લેવાના છે. અને ગુજરાતી અનુવાદ, ભાષાંતર ટિપ્પણ આવડે, શબ્દાર્થ આવડે તો ભાષાંતર કરવું જે છે એ સહેલું પડશે. માટે દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત સારા અક્ષરે હોમવર્ક કરી મોકલી દેશો. આશા કરું છું આ કાવ્ય જે છે કથા કાવ્ય સમજી ચૂક્યા હશો. ફરી પાછા નવી લેક્ચરમાં નવી વાતો સાથે ફરી પાછા મળીશું. થેન્ક યુ સો મચ.